જય ઠાકર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગની અંદર. તો જો મિત્રો, અમે પૂકી ગયા છે ઝીંગેશ્વર મહાદેવના મંદિરે, અને હું તમને ટૂંક જ સમયમાં અમારા ગામની હિમ કે કાદી જે કયો એ દેખાડવાનો છું. શું કેવું કિશનભાઈ? રેડી રેડી આપણી આવી તો ગયા હવે હમણાં ટૂંક જ સમયમાં આપણી આવી. તો જો મિત્રો, આ હે અમારા ગામની હિમ. શું કે ભરતભાઈ? અરે મોજ હો ભાઈ. અને આ હે રણ. આજ પ્રકાશભાઈ તમારી ઉલી ગાયના આજ વાળામાં મી પૂરી દીધી સવારના. શું કયો કિશનભાઈ? અરે મોજ મોજ કઈ. તો મિત્રો, આજ આપણી 4-5 ભીહું અહીં હિમ માલિકોમાં આવતી રહી ને ગાયું તો ઘેર આવીને બંધાઈ ગયો હઈ તો. તો અમે કિશનભાઈ અને જયદીપભાઈ, પ્રકાશભાઈ બધા આવ્યા છે હિમમાં આજે. અને આપણી 4-5 ભેહો હે. 4-5 છે? કેટલી હે કિશનભાઈ? 4 ચારક ભેહો હે એ હમણી હિમમાં નીકળી આવી. અને આપણી તો જો મિત્રો, કિશનભાઈ જઈ રહ્યા છે ભેહું પાસે. અને ભેહું આપણી આગળ જ છે. કિશનભાઈ હા કળેલું. તો ભેહું ને લેવા તો મિત્રો, આપણી ભેહું ઘરે જવા નીકળી ગઈ છે. અને અમે અહીં બેઠા છે. અમે ઘરે જવા નીકળવાના હે. શું કે ભરતભાઈ? મોજ હો ભાઈ. અને આ હે આપણી રણ. હું આમાંથી જ હમણાં નીકળી. હવે બા અમે નીકળવાના જ છે હવે આગળ. તો મિલનભાઈ તો ભીહું લઈને નીકળી ગયા અને હવે આપણે નીકળીએ છીએ. મિત્રો, ભરતભાઈ અને કિશનભાઈ પોતાની પ્રશ્ન હતો પડ્યા જાય છે. આપણે એને પૂછીએ કે શું તમે વાત કરો. ઉભા ભરતભાઈ, હું તમારી પર્સનલ વાત હાલે. કાંઈ નહીં ભાઈ, ગાય વેચવાની છે. પર્સનલ શું હોય એમાં? તો કિશનભાઈ, તમે હાંજના કઈ આવશો? હાંજના ગાય દઈને ડેરી દૂધ દઈને પછી આવ્યો. ભલે ભલે. શું કે પક્કાભાઈ, મજામાં ને? અરે પક્કાભાઈ, અરે લાગ્યું નથી ને? તો જયદીપભાઈ આવે છે. તો જયદીપભાઈ, હાંજના તમે આવ્યું 10 લીટરનો કિટલો લઈને આપણે રતન પર જવાનું છે ડેરી. આજ પૂગા હે નહીં તો ભરતભાઈ નતા જાવ ને આજ મારે ભૂકો ભરવા જવાનો. કઈ વાંધો નહીં, હાલો ને. તો મિત્રો, હવે મળ્યા આપણે ગાયું અને ભેહુંને દોઈ. તો મિત્રો, આપણી ભેહું દોવાઈ ગઈ અને દૂધ પણ દઈ આવ્યા છે. જોઈ લ્યો આપણી આ ભેહું. અને આ હે આપણી પાડી. આ કિશનભાઈ પાડીને ખાણ દઈને અહીં બેઠા છે પાડી પાસે. અમે ફેરવાના છે લાકડી. જો આ લાઈટ આવે. हिम्मत है मर्दा तो मदद है ठाकर मारो. મિત્રો, આજનો લોક આપણે અહીં સુધી જ રાખશું. તો જય ઠાકર મિત્રો. જય ઠાકર.